તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો હાઈ હોપ બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આજના છોટા એવા વિડીયોમાં. તો આપણે કામ કરવાના છીએ રીંગણીનો રોપ કેવી રીતે કરવો એ તમને જણાવશું. તો આ ટમેટી છે, એને અમારે ઉપાડીને ચોખ્ખું કરીને વાવવાની છે. રીંગણી તો મયુરભાઈને ચોંટાડી દી ટમેટી ઉપાડવા. ભલે તો આપણા મયુરભાઈ લાગી ગયા હે કામે. મયુરભાઈ પડી ગયા હે. ટમેટી એવડી છે તો મયુરભાઈથી ઉપડતી નથી, એવડી ટમેટી થઈ ગઈ છે. તો મિત્રો બધું સાફ સફ કરી પછી મળીએ આપણે. તો ફાઇનલી મિત્રો કંઈક આવી રીતે ચોખ્ખું થઈ ગયું છે. આવી રીતે આમાં આપણે હવે કોદારીએ છે ગોડવાનું હોય, આ બધું ખડ ને બળ ને બધું ભેગું કરી કાઢવાનું હોય. મોબાઈલ આપી દઈએ આપણા કેમેરામેનને સપોર્ટ કરજો ભાઈ. તો આપી દઈએ ને આખો લેજો વિડીયો આજથી આપણે તો મિત્રો આવી રીતે કંઈક ગોડાઈ ગયું હોય. હા, ફૂલ ચડી ગયો આટલું ગોડ્યું તે. તો તમે જોઈ શકો છો આ રીતે કંઈક તમારે ગોડી નાખવાનું. આટલું આપણે બાકી છે ગોડવાનું. એ નિરાત આપણે પછી ગોડી બધું હમું કરીને પછી તમને મળશું. ફાઇનલી આપણે ભાઈ ખેડી નાખ્યું હોય, ચોખ્ખું કરી નાખ્યું હોય. હાવ તમે જોઈ શકો છો ખડ બળ પાણા બાણા બધું આપણે ચોખ્ખું કરી નાખ્યું હોય. અને જોઈ લો આ રીતે કંઈક ચોખ્ખું કર્યું. હવે આપણે આમાં ઊભા સાણ નાખી દેવાના છે. સાણ નાખીને આપણે ખાતર નાખવાનું હોય. તમે જોઈ શકો છો. તો આપણે મિત્રો આમાં સાહ ઉપર નાખી દઈ. સાહ નાખીને ખાતર નાખી દેવાનું એટલે રીંગણીનો રોપ સોલિડ બને. તો તમે આપણે સાહ નાખી દી જોઈ લ્યો. આ રીતના આપણે સાહ નાખી દી. તો ફાઇનલી આપણે છાં કરી નાખ્યા મિત્રો. તો આ રીતે કંઈક છાં કરી નાખવાના. જો મિત્રો આની રીતે કર્યા આ રીંગણીના રોપા બનાવે. તો મિત્રો એ રીતે છાં કરી ઉપર નાખી દેવાનું ખાતર. એટલે છાં કરવાનું કારણે તો એક છે ખાતર હેઠું ઉતરી જાય તરત બધું મિક્સ થઈ જાય એટલે રોપ ઉગવાનું સારી રહે. તો આ રીતે આપણે છાં કરી નાખ્યા. આ રીતે આપણે શાક કરી નાખ્યા હે. તો આપણે હવે નાખવાનું હોય ખાતર. ખાતર નાખી તો એન્ડ સુધી બન્યા રહેજો. હાલો ખાતર ભરવા. તો મિત્રો આ રીતના ખાતર ભરી આવવાનું. આ રીતના આપણે છાંટી દી ખાતર.
આ રીતના 3-4 ટબિયા નાખી દેવાના ખાતરના, એટલે આપણું ખેતર થઈ જાય તૈયાર. તમે જુઓ તો આ રીતના ખાતર નાખી દેવાનું, એટલે આપણું ખેતર થઈ જાય તૈયાર. તો હવે વાવવા તાને આપણે મળીશું, કઈ રીતે બી વાવવું ત્યાં આપણે મળશું. ફાઇનલી આ ખેતર આપણે રેડી કરી લીધું છે, હાવ કમ્પ્લીટ કરી લીધું છે. હવે ડાયરેક્ટ બી લાવીને આપણે વાવવાનું જ છે. આમાં હાવ રેડી ખેડી ખાતર બાતર બધું નખાઈ ગયું હોય. તો આ રીતે કંઈક તમારે કરી નાખવાનું. પછી આપણે જે રોપ કરવાનો એ રોપ કરી નાખવાનો. આપણે આમાં ટમેટીનો રોપ કરવાનો છે. આ નાની એવી કટકી રાખી હતી આપણે રોપ માટે જ રાખ્યા, 2-3 કટકા તમને બતાવી હતી. આમાં આપણે ટમેટીનો કરવાનો છે રોપ. ને આ બાજુ આપણે રીંગણીનો કરવાનો છે. 2 કટકીમાં ઓલી કટકી હમી કરેલી છે એ નીંદી ગોડીને કમ્પ્લીટ કરેલી છે. આ 1 કટકી આપણે હમી કરવાની છે. ખડ ને બળ ને બધું કાઢવાનું છે આમાંથી વીણી. આ 1 કટકો આપણે તૈયાર કરી લીધો. આપણે આ 3 કટકા આપણે સ્પેશિયલ રોપ માટે જ રાખ્યા. આમાં બહુ રોપ સારો થાય. આમાં આપણે મરચીનો રોપ હતો, એમાં આપણે મરચીનો રોપ હતો. મરચી આપણે ઉપાડી ને મલ્ચિંગમાં વાવી દીધી છે. તરબૂચ ને મરચી બે એ તમને બીજા બ્લોગમાં આપણે બતાવી દઈશું. બીજો બ્લોગ આવે એમાં બતાવી દઉં. આમાં આપણે ગોડી આ રીતના કંઈક ખડ બળ ને બધું કાઢી હમું કરી લઈ. તો કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. હાલો તો મિત્રો આપણે ગોઠવણ ચાલુ કરી દીધું હોય. પછી આપણે મળશું પાછા ફરી બીજા બ્લોકમાં કરતે પણ. તો ફાઇનલી મિત્રો આપણે ખેતર 2 તૈયાર થઈ ગયા છે. 2 ખેતરમાં આપણે ટમેટી ને રીંગણીનો રોપ કરવાના છીએ, તમને જણાવી. તો આપણે બી પણ આવી ગયું છે રીંગણી, તમને બતાવી દી. તો આ છે રીંગણીનું બી, આપણે હજી વાવવાની હોય. નામ તમે વાંચી લેજો. આ પડીકી છે, આપણે આ બી વાવવાનું હોય. અને રોપ કરવાનું, કઈ રીતે રોપ કરવો એ તમને જણાવી દઈ. તો આ આપણી જમીન જગ્યા, આ લાકડું, આવું લાકડું એક લઈ લેવાનું તમારે. આમ ટીહો કરી પેલા તો આપણે બી કાઢી લઈ અડારીમાં. ના બી લે બી કાઢી લઈ. આપણે પડેથી તૂટી ગઈ છે. તો આ બી છે, તમે જોઈ શકો છો. રીંગણીનું ટમેટીનું બી બતાવશું. આપણે ટમેટી વાવવા જાવું, રોપ કરવાનું થાય ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. અમારો હેઠિયો તમે જોઈ શકો છો. તો આ રીતના વાવવાનું છે, બસ આ રીતના વાવવાનું છે. આમાં એક દાણો પડવો જોઈએ. જેટલું નિરાતે વાવશે એટલો દાણો સારો ઉગશે તમારે મિત્રો. આ રીતના દાણા પડવા જોઈએ, એટલે રીંગણીનો રોપ છે મજબૂત થાય. તો આ રીતના કંઈક વાવવાનું હોય. બહુ ઘાટોય ના થાય, બહુ પાખોય ના થાય, બધો ઓળખો જ થાય. પછી એને પાસે લીટી લઈ લેવાની તમારા રીતના, એટલે એ બી ડટાઈ જાય. સમજ્યા? ડટાઈ ગયું. જો ક્યાંય બી દેખાય નહીં, એને પાસે લીટી તમારે લઈ લેવાની. એટલે ભેગું ભેગું ડટાતું આવે. પાણી આમથી આવવાનું હોય ને
તો જ અહીંથી વાવવાનું, અહીંથી પાણી જવાનું હોય, અહીંથી જવાનું હોય તો આમ વાવવાનું, માથી વાવવાનું, માથી પાણી આવતું હોય તો અહીંથી વાવવાનું. તમારે એ રીતના વાવવાનું હોય એટલે એની રોપ બહુ સોલિડ ઉગશે, તમારે દાણો દાણો ઉગી જાય. ના બી છે રેડી, તમને સીધી દીધું. આ રીતના વાવવાનું. ફાઇનલી આપણે અડધું વવાઈ જાય ને ત્યાં તમને બતાવી દઉં કે આટલું વવાયું હોય. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. તો ફાઇનલી મિત્રો આમાં રોપ વવાઈ ગયો, આપણો બે બધું વવાઈ ગયું હોય. તમે જોઈ શકો છો આટલો રોપ વવાઈ ગયો હોય. ને આમાં મેં એક નવો જુગાર બનાવ્યો હોય, નવો એક જુગાર કર્યો રોપ વાવવા માટે. તમને બતાવું, તમે જોઈ શકો. તો હેઠ સુધી વિડીયોમાં રહેજો મિત્રો. તો આ બાજુ આપણે રોપ જ વાવી રીંગણીનું. ઓલો હાથે વાવવામાં આપણને બહુ વાર લાગતી હતી, બરાબર. એટલે આપણે એક જુગાર કર્યો છે આ રીતના કંઈક. તમે જુઓ સોડાની શીશી છે બે બાજુ, બે મોટા કાપી ને આ રીતના બનાવ્યા હતા. આ રીતના આમ ફેરવો ને એટલે બી ખૈરા રાખે, બરાબર. જુઓ આ નાના નાના સીંડા હોય ને એમાંથી બી પડ્યા રાખે. આ રીતના કંઈક બી પડે એક જ ઝરખું, એટલે આપણે વાવવામાં હેલું ઝડપથી વવાઈ જાય. ઓળું હું હાથે વાવી નીકળે આપણે વાર લાગે, બરાબર. એક એક બી નાખવું, આમાં ઝડપથી વવાઈ જાય. તમને સીંધી દઉં આ રીતને આ શાહમાં રાખી ટીહો કરીને આમને માયકું રહેવાનું એટલે બી વવાઈ જાય. હવે તમને સીંધી જ દઉં. વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. આ રીતના ટીહો કંઈક કરી લેવાનો મિત્રો. આ શીશી છે ને આમને માયકી રહેવાની, આયકી રહેવાની, આયકી રહેવાની, આયકું જ જવાનું શાહમાં. એટલે આપણે આ વવાઈ ગયું. અમે જો આવી પડે આમાં બી માપનું જ પડે કાયદેસર. આપણે હોયનું જેવું કામકાજ આપે આ. તો આપણો પટ્ટો આમાંય વવાઈ ગયો છે. આ પટ્ટામાં આપણે કરશું ટમેટીનો રોપ. તો મિત્રો કેવો આપણો જુગાર લાગ્યો ને કમેન્ટમાં જરૂરથી બતાવજો. આ જુગાર કેવો લાગ્યો એ બતાવજો, કોમેન્ટમાં જરૂરથી બતાવજો મિત્રો. તો મળીએ પછી. ફાઇનલી આપણે રીંગણીનો બી બધું વવાઈ ગયું હોય, કમ્પ્લીટ થઈ ગયું હોય. તો આપણે હવે પાણી વારવાનું ચાલુ કરી દીધું હોય. તો મિત્રો પપ્પેથી પાણી વારવાનું, રેડ પાણી નહીં વારવાનું. આ રીતના પપ રાખી પાણીનો ભરી ને ઉપર છાંટી દેવાનું પાણી, એ જેથી કરીને આપણું બી તણાય નહીં. તો મિત્રો આ રીતના કરજો, રેડ પાણી નહીં વારવાનું મિત્રો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ને આવા નવા વિડીયો જોવા માટે આપણે સબસ્ક્રાઈબ કરી લેજો. ને નેક્સ્ટ વિડીયો આવશે પાછો બીજો ભાગ, એમાં તમને ઉગવાના કેવીથી તમને બધું બતાવી દઈ બીજા વિડીયોમાં. તો બીજા ભાગની વાત જોજો.